કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું સ્વાગત છે નિલેશ દંતાની એજ્યુકેશન ચેનલમાં. આ ચેનલમાં આપણે સમકાલીન ભારત અને શિક્ષણ જે તમારો સબ્જેક્ટ છે તો તેમાં પ્રકરણ નંબર 15 ઉદારીકરણ અને ખાનગીકરણ વિશે અભ્યાસ કરીશું. આ જે ભાગ નંબર 1 છે જેમાં આપણે ઉદારીકરણ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તેથી અંત સુધી જોડાયેલા રહેજો. આપના અભ્યાસના મુદ્દાઓ આ પ્રમાણે રહેશે. યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાતો હોટ ટોપિક એટલે કે ઉદારીકરણ, જેમાં 15.1માં આપણે ઉદારીકરણનો અર્થ સમજીશું. 15.1.1માં ઉદારીકરણ નીતિની અસરો વિશે સમજૂતી મેળવીશું. 15.1 ઉદારીકરણ અને તેમાં આપણે સમજીશું ઉદારીકરણનો અર્થ. ઉદારીકરણ એ ભારતીય અર્થતંત્રના વિકાસ માટે વપરાતો શબ્દ છે. આપણો ભારત દેશ છે તો તેના અર્થતંત્રના વિકાસ માટે વપરાતો શબ્દ એટલે કે ઉદારીકરણ. ઉદારીકરણનો અર્થ શું થાય? ઉદારતા ભરી નીતિ અપનાવવી. ઉદારતા ભરી નીતિ અપનાવવી એટલે કે વધારે અંકુશો ન રાખવા, વધારે નિયમો કડક ન બનાવવા, તેને શું કહેવાય? ઉદારીકરણ નીતિ કહેવાય. અગાઉ ભારતમાં ઉદ્યોગો અને જાહેર સાહસો પર મોટા અંકુશો અને નિયંત્રણો હતા. આપણા ભારત દેશમાં અગાઉ ઉદ્યોગો અને જાહેર સાહસો પર મોટા અંકુશો અને નિયંત્રણો રાખવામાં આવતા હતા. કોઈ પણ જે વિદેશી કંપનીઓ કે સંસ્થા હોય તો તેમને ભારત ઉપર સીધો વેપાર ધંધો મળતો ન હતો. અહીંયા અમુક ઉદાહરણો આપવામાં આવ્યા છે. જેમ કે ઉદ્યોગોની સ્થાપના માટે પરવાના એટલે કે લાયસન્સ પદ્ધતિ. તે વખત લાયસન્સ રાજ એટલે કે પરવાના રાજ ચાલતું હતું અને મૂડી રોકાણ છે તો તે અંગે પણ નિયંત્રણો રાખવામાં આવતા હતા. એટલે કે કોઈ પણ કંપનીમાં તમે આનાથી વધારે મૂડી રોકાણ અથવા ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકો. આના કારણે શું થતું હતું કે જે ઉદ્યોગોનો વિકાસ થઈ શકતો ન હતો. આ બધા કંટ્રોલ આપણે રાખીએ તો સ્વાભાવિક છે કે ઉદ્યોગોનો વિકાસ ના થાય. અને ઉદ્યોગપતિઓ ભારતમાં મૂડીરોકાણ કરવા માટે તત્પર હતા. તે વખતના ઉદ્યોગપતિઓને ભારતમાં મૂડીરોકાણ કરવાની ઈચ્છા જ નહોતી. રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઉદારીકરણની નીતિ અપનાવવી આવશ્યક છે. આપનો દેશ છે તો તેનું આર્થિક અને સામાજિક વિકાસ કરવો હોય તો ઉદારીકરણની નીતિ એટલે કે લિબરલાઇઝેશનની નીતિ અપનાવવી પડે. આપણે સરળ શબ્દોમાં કહીએ તો ઉદારીકરણ એટલે શું? સરકારી નિયંત્રણોમાંથી મુક્તિ મેળવવી. બીજું છે કે પરવાના કે લાયસન્સ પ્રથામાંથી મુક્તિ મેળવવી અને વિદેશી મૂડીરોકાણને મંજૂર આપવી. ભારત સરકારે અર્થતંત્રને સમૃદ્ધ કરવા માટે નેશનલ ઇન્ડસ્ટ્રીઝ પોલિસી એટલે કે રાષ્ટ્રીય ઉદ્યોગ પોલિસી 1991માં જે બનાવવામાં આવી હતી તે મુજબ ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી છે. હવે આપણે વાત કરીશું 15.1.1 એટલે કે ઉદારીકરણની નીતિની અસરો. આપણા દેશમાં ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશનને અપનાવ્યું તો તેમાં અમુક અસરો જોવા મળી તો તે વિશે આપણે વાત કરીશું. પહેલું છે ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રે થયેલા સુધારા. બીજો મુદ્દો છે સામાજિક અને રોજગારી પરની અસરો. ત્રીજો મુદ્દો છે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ. તો આ મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. ઉદારીકરણની નીતિની અસરો. તેમાં સૌ પ્રથમ છે ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રે થયેલા સુધારા. સૌ પ્રથમ આપણે ઉદારીકરણની નીતિ અપનાવી તો શું થયું? જે પરવાના પ્રથા હતી તો તે મર્યાદિત થઈ ગઈ. લાયસન્સ રાજ હતું તો તે મર્યાદિત થઈ ગયું. ઔદ્યોગિક પરવાનામાંથી મોટા ભાગના ઉદ્યોગોને મુક્ત કરવામાં આવ્યા છે. હવે પરવાના એટલે કે લાયસન્સ પદ્ધતિ માત્ર એવા જ ઉદ્યોગોને લાગુ પડે છે જે પર્યાવરણને નુકસાન કરે છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોય તો તેવા જ ઉદ્યોગોની માત્ર લાયસન્સ પદ્ધતિ અમલમાં છે. ત્યારબાદનો મુદ્દો છે વિદેશી રોકાણને છૂટ. પહેલા જે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ હતા તે તાત્કાલિક રીતે રોકાણ કરતા નહોતા અને તેના ઉપર અમુક નિયંત્રણો પણ રાખવામાં આવતા હતા. અત્યારે હાલની વાત કરીએ તો વિદેશી મૂડીરોકાણ અને વિદેશી ટેકનોલોજી છે તો તેના અંગે ઉદાર વલણો અપનાવ્યા અને 51% સુધીની છૂટ આપવામાં આવી છે. એનો મતલબ કે તમે આપણા દેશમાં કોઈ પણ કંપનીમાં 51% સુધીની મર્યાદામાં રોકાણ કરી શકો છો. ત્યારબાદનો મુદ્દો છે કાયદાકીય ફેરફારો. અમુક કાયદાકીય ફેરફારો પણ કરવામાં આવ્યા. જેમ કે ઇજારાશાહી એટલે કે મોનોપોલી અને નિયંત્રણ કરતા એવા વેપારી રીત રસમો અંગેના કાયદાઓમાં નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. પહેલાના સમયમાં એવું થતું હતું કે આપણા દેશના અંદર જે મોટા ઉદ્યોગો હતા તો તેઓની મોનોપોલી ચાલતી હતી. તેઓ જે નાના નાના ધંધા હતા કે નાના નાના ઉદ્યોગો હતા તો તેમને વિકાસ કરવા દેવામાં આવતા ન હતા. તો આ મર્યાદાને દૂર કરવામાં આવી અને નવા કાયદાઓનો અભિગમ અપનાવવામાં આવ્યો. ત્યારબાદનો મુદ્દો છે માળખાકીય સવલતો. માળખાકીય સવલતો એટલે કઈ સવલતો? જેમ કે સસ્તા ભાવે વીજળી પેદા કરવી, જમીન આપવી, પાણીની સવલતો, આ બધી ઉદારતાથી પૂરી કરવી એને શું કહેવાય? માળખાકીય સવલતો. ઉદારીકરણની નીતિ અપનાવી તો કાયદાકીય ફેરફારો થયા, તે સાથે આપણે માળખાકીય સુવિધા રોકાણકારોને અને ઉદ્યોગોને પહોંચાડી. ત્યારબાદનો મુદ્દો છે જ્ઞાન અને કૌશલ્યમાં વધારો. જે આપનું નોલેજ હતું અને જે સ્કિલ્સ હતી તો તેના અંદર વધારો થયો. નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યો અને વિવિધ ઔદ્યોગિક કૌશલ્યો, ટેકનોલોજી અને જ્ઞાનમાં વધારો થયો. તો આ મુદ્દા આપણે
ઔદ્યોગિક વિકાસ સાથે જોડેલા છે. અન્ય મુદ્દો છે સામાજિક અને રોજગારી પરની અસરો. પહેલો મુદ્દો છે રોજગારીનું સર્જન. આપણે ઉદારીકરણની નીતિ અપનાવી, વિદેશમાંથી કંપનીઓ અને ઉદ્યોગો આપણા દેશમાં સ્થપાવા લાગ્યા તો મોટા ભાગે રોજગારીનું સર્જન કર્યું. ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું અને પ્રોત્સાહન મળવાથી શું થયું, વિવિધ વિસ્તારમાં ખાસ કરીને જે ગામડાઓ હતા તો નવા ઉદ્યોગો સ્થપાયા. આનાથી સ્થાનિક યુવાનો જે ગ્રામીણ વસ્તી હતી તો ગ્રામીણ વસ્તીના યુવાનો માટે રોજગારીની વધુ સારી તકો ઉપલબ્ધ થઈ. એ સિવાયનો મુદ્દો છે ભ્રષ્ટાચાર અને અસામાજિક પ્રવૃત્તિઓનો અંત. લાયસન્સ અને ક્વોટા પ્રથા નાબૂદ થવાથી સરકારી અને અન્ય ક્ષેત્રોમાં ચાલતો ભ્રષ્ટાચાર નાબૂદ થયો. લાયસન્સ પ્રથા અને ક્વોટા પ્રથા હતી તો તે નાબૂદ થઈ ગઈ. હવે કોઈ પણ કંપનીને લાયસન્સ લેવાની જરૂરિયાત રહેતી નથી અને ભ્રષ્ટાચાર ચાલતા હતા તો તે પણ નાબૂદ થયા. વધુમાં શું થયું કે રોજગારી મળવાથી સમાજમાંથી જે ચોરી, જુગાર જેવી અસામાજિક વિકૃતિઓ હતી તો તે પણ દૂર થઈ. આ સિવાયનો અન્ય મુદ્દો છે જીવન ધોરણમાં સુધારો. તમે એક વસ્તુ સમજી શકો છો કે રોજગારીનું સર્જન થાય, ભ્રષ્ટાચાર દૂર થાય તો જીવન ધોરણમાં સુધારો પણ આવે. જે આપણી માથાદીઠ આવક હતી અને રાષ્ટ્રીય આવક હતી તો તેના અંદર વૃદ્ધિ થઈ. વ્યક્તિનું જીવન ધોરણ સુધર્યું અને ગરીબી નાબૂદ કરવાની દિશામાં આ એક ઉચિત કદમ બની રહેશે. સાથે રાષ્ટ્રની માનવ સંપદાનો વિકાસ પણ થશે, એટલે કે રાષ્ટ્રમાં જે માનવ છે તો તેનો પણ વિકાસ થશે. અંતે આપણો મુદ્દો છે કૃષિ ક્ષેત્રે અને ગ્રામીણ ક્ષેત્રે થયેલો વિકાસ. તો આ મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું. આપનો પહેલો મુદ્દો છે નિયંત્રણો દૂર કરવા. તો આ મુદ્દામાં શું વાત કરવામાં આવી છે તેના વિશે જાણી લઈએ. આંતરિક કૃષિ બજારનું ઉદારીકરણ કરાયું છે, જેથી ખેડૂતોને આવક વૃદ્ધિને અવરોધતા તમામ નિયમો અને અંકુશો દૂર કરાયા છે. આનો અર્થ શું થાય કે ઉદારીકરણ પહેલા અમુક નિયમો અને અંકુશો ખેડૂતો ઉપર લાગવામાં આવતા હતા, જેના કારણે જે એગ્રીકલ્ચર માર્કેટ હતું તો તે પણ બહુ સંકોચિત હતું. હવે આપણે નિયંત્રણો દૂર કર્યા તો ખેડૂતો છે તો તેમની આવકમાં વૃદ્ધિ થશે અને તેમની વૃદ્ધિને જે અવરોધતા પહેલાના જે નિયમો હતા, જે અંકુશો હતા તો તે હળવા થઈ ગયા. ત્યારબાદનો મુદ્દો છે ખેડૂતોની આર્થિક ઉન્નતિ. ખેડૂતોની આર્થિક ઉન્નતિ કેવી રીતે થશે? જો ખેડૂતોની આવક વૃદ્ધિ થશે તો સ્વાભાવિકપણે તેમની આર્થિક ઉન્નતિ થશે. ખેડૂતોને તેમના મૂડીરોકાણ અને મહેનતનું યોગ્ય વળતર મળશે, જેનાથી શું થશે, તેમની આર્થિક હાલત સુધરશે. સ્વાભાવિકપણે વાત છે કે તમે ઉદારીકરણની નીતિ અપનાવી, જે ઉદ્યોગો છે એ આપણા દેશમાં રોકાણ કરવા લાગ્યા અને વધારે જે માર્કેટ છે તો તેને ખુલ્લું મૂકવા લાગ્યું. તેના કારણે ખેડૂતોને ફાયદો થશે. જે નિયમો પહેલા અઘરા હતા તો તે હળવા થઈ જશે. નિયમો અને અંકુશોની મર્યાદા દૂર થશે, જેના કારણે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે. ખેડૂતોની આવકની વૃદ્ધિ થતાં તેમનું જે મૂડીરોકાણ છે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ છે તે વધશે અને તેમની મહેનતનું તેમને યોગ્ય વળતર મળશે. આમ આપણા દેશની આર્થિક હાલત સુધરશે. ત્યારબાદનો મુદ્દો છે ખુલ્લી કૃષિ વ્યવસ્થા, એટલે કે ઓપન એગ્રીકલ્ચર માર્કેટ. ઉદારીકરણની નીતિના કારણે ભારતની કૃષિ જે અત્યાર સુધી બંધિયાર અવસ્થામાં હતી તે હવે ખુલ્લી વ્યવસ્થામાં પ્રવેશ કરશે. આપણા ભારત દેશે પહેલાથી જ અમુક નિયંત્રણો કૃષિ બજાર એટલે કે એગ્રીકલ્ચર માર્કેટ ઉપર મૂક્યા હતા કે કોઈ પણ વિદેશી કંપની તેમાં પ્રવેશ ન કરી શકે. ભારતમાં પણ મર્યાદિત કૃષિ કંપનીઓની સ્થાપના થશે, તો તે અંગેના નિયમો હવે હળવા થયા. ત્યારબાદનો મુદ્દો છે ગ્રામીણ પુનરુત્થાન. ગ્રામીણ પુનરુત્થાન એટલે શું કે આપણો ભારત દેશ છે તો કૃષિના અંદર સંશોધન, સિંચાઈ, બિયારણ અને આર્થિક સવલતો તેમજ ઉદાર માળખાકીય અને ધિરાણ નીતિ અપનાવી છે. આ નીતિઓના કારણે જે જાહેર મૂડીરોકાણ છે તો તે વધવાનું છે, કૃષિ ક્ષેત્રનો વિકાસ થવાનો છે અને ગામડાઓ ગરીબીમાંથી બહાર આવશે. અંતે નિષ્કર્ષ ઉપર આપણે પહોંચીએ તો ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં વૃદ્ધિ થવાથી રાષ્ટ્રનું અર્થતંત્ર સુદૃઢ બનશે અને ઔદ્યોગિક, કૃષિ તેમજ અન્ય ક્ષેત્રોમાં પણ ઉદારીકરણની નીતિથી સમગ્ર સમાજ જીવન સમૃદ્ધ બની શકશે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1 છે ઉદારીકરણ એટલે શું, તેની અસરો જણાવો. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં મોટા ભાગે આ સવાલ પૂછાય છે, તો તેના વિશે આપણે સમજૂતી મેળવી લઈશું. અને ઉદારીકરણ એટલે શું, તો તેના જેવો જ એક પ્રશ્ન એટલે કે ઉદારીકરણની ટૂંક નોંધ લખો. આ બંનેનો અર્થ એક જ થશે, તો તેના વિશે તમને સમજાવી દઉં. સૌપ્રથમ આપણે ઉદારીકરણનો અર્થ લખવાનો રહેશે કે ઉદારતા ભરી નીતિ સરકારે અપનાવી અને ભારતીય અર્થતંત્રના વિકાસ માટે આ શબ્દ વપરાય છે. અગાઉના ઉદ્યોગોને જાહેર સાહસો પર અંકુશો નિયંત્રણો હતા તો તે દૂર કરવા અને હળવા કરવા માટે નીતિ અપનાવવામાં આવી છે. ત્યારબાદ આ 3 પોઈન્ટો લખી દઈશું. સરકારી નિયંત્રણોમાંથી મુક્તિ, પરવાના લાયસન્સ પ્રથામાંથી મુક્તિ, વિદેશી મૂડીરોકાણને મંજૂરી અને જે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે 1991 તો તેની પણ વાત કરીશું. તો આ પ્રશ્ન નંબર 1 અને 2 જે ઉદારીકરણનો અર્થ અને ઉદારીકરણ વિશે ટૂંક નોંધ લખો તો તેની વાત કરવામાં આવી છે. જે આપણો પ્રશ્ન નંબર 1 છે તો તેમાં ઉદારીકરણની અસરો વિશે વાત કરવામાં આવી છે. તો ઉદારીકરણની મુખ્યત્વે 3 અસરો છે.
એક ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રે થયેલા સુધારા, બીજી છે સામાજિક અને રોજગારી પરની અસરો, ત્રીજી છે કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ. તેમાં આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું રહેશે. ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રમાં થયેલા સુધારા, જેમાં પરવાના પ્રથા મર્યાદિત કરવી, વિદેશી રોકાણને છૂટ આપવી, કાયદાકીય ફેરફારો કરવા, માળખાકીય સવલતોનો ઉપયોગ કરવો, જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવો, તેમજ સામાજિક અને રોજગારી પરની અસરોમાં વાત કરવામાં આવી છે કે જે સમાજ છે તો તેમાં રોજગારીનું સર્જન થશે, ભ્રષ્ટાચાર અને અસામાજિક પ્રવૃત્તિનો અંત આવશે, લોકોનું જીવન ધોરણ સુધરશે અને અંતે કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે વાત કરવામાં આવી છે કે જે કૃષિ ક્ષેત્ર છે તો નિયંત્રણો દૂર થશે, ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે, ખુલ્લી કૃષિ વ્યવસ્થા અને ગ્રામીણ પુનરુત્થાન. આ મિત્રો તમને વિડીયો જોવામાં મજા આવી હોય અને આગળ પણ સારું એવું ભણવું હોય તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર કરી લેજો. જય હિન્દ, જય ભારત.